સો તમારું વેઇટ જે એવરેજ 75 હોય અને તમે 90 કેજીના હો તો એનો મતલબ શું થયો કે તમે એક સિલિન્ડર ખભા પર લઈને ચાલો છો. વજન વધુ હોવાના કારણે ઘૂંટણ પર શું અસર પડી શકે? જે બોડીનો વેટ છે એનો ઘૂંટણ પર બહુ મોટો ઇમ્પેક્ટ છે. તો માનો કે એવરેજ આપણું બોડી વેટ જોવા જઈએ તો 75 કેજીની આજુબાજુ હોવું જોઈએ, પણ કોઈ પેશન્ટ આવ્યું 90 કેજી વેટ, એનો મતલબ 15 કેજી ઓવર વેટ છે. આપણે જ્યારે એક ગેસનું સિલિન્ડર લઈએ છીએ તો એનું વજન 15 કિલોની એવરેજ હોય છે. સો તમારું વેટ જે એવરેજ 75 હોય અને તમે 90 કેજીના હો તો એનો મતલબ શું થયો કે તમે એક સિલિન્ડર ખભા પર લઈને ચાલો છો. હવે આ જ પેશન્ટ જ્યારે ચાલે છે કે ઉભા રહે છે, દોડે છે, સીડીઓ ચડે છે, દરેક વખતે આ વેટનો ઇમ્પેક્ટ એના ઘૂંટણ પર જુદો જુદો આવતો હોય છે. જેમ કે પેશન્ટ ઊભું રહે છે તો એના પર 1x વેટ આવે છે, પણ જ્યારે દોડવા જાય છે ત્યારે 2x વેટ આવે છે. તો એનો મતલબ શું થયો? જ્યારે દોડે છે ત્યારે એના ઘૂંટણ પર 5 સિલિન્ડર જેટલો વધારે લોડ આવી રહ્યો છે. જ્યારે બેસીને ઊભું થાય છે ત્યારે પેશન્ટના ઘૂંટણ પર 50 સિલિન્ડર જેટલો લોડ આવી રહ્યો છે. દરેક એક્ટિવિટી સાથે એટલો બધો ઓવરલોડ થઈ રહ્યો છે કે ગ્રેજ્યુઅલી આ બધા ઘૂંટણ છે એના પર ઘસારાની ઇમ્પેક્ટ વધારે થાય છે, દુખાવો વધારે થાય છે. સો તમારે વેટ કંટ્રોલ કરો, એના માટે સારો હેલ્ધી એક્સરસાઇઝ અને ડાયટ, આ બે વસ્તુ બહુ જ જરૂરી છે. હું એટલે જ કહું છું, સ્ટ્રોંગર લીવ, લોંગર લાઈફ.